બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. પરિબ્રહ્મ પરમાત્મા મૂળ ભગવાન જે અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે, સર્વ પ્રકારે દયાળુ છે. જીવ માત્ર એનાથી છૂટા પડ્યા એટલે દૂર ગયા, ફરીવાર એની અંદર સમાવા માટે હર હંમેશ એ પ્રયત્નશીલ છે કે મનુષ્ય માત્ર દેવ બને, રહે સ્વરૂપે ખેલતા. માણસ માણસ મટીને દેવ બને એટલે વર્તમાન રેણી કેણી એ ઊંચું થાય અને એમાંથી સ્વરૂપ એટલે નામની અંદર 24 કલાક રટન કરે, ખેલા કરે. એવી એની ઈચ્છા છે. તો એની ઈચ્છા પ્રમાણે આપણને નામ મળ્યું છે. નામ એ ભગવાનનું સ્વરૂપ છે. નામ અને રામ જુદા નથી, બે એક જ રૂપે છે. અને નામ મળે મહાન ભાગશાળી કહેવાય. જે આપણને મળ્યું એટલે આપણે ભાગશાળી છીએ. હવે ફક્ત એક વાર જે મહેનત કરવી પડે, જે પુરુષાર્થ કરવો પડે, એ અર્થે જે કાંઈ કરવું પડે એ વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, પ્રેમથી કરવા માંડી. એકવાર એમાં મન મળી જાય એટલે કામ થઈ ગયું. એ મેળવવા માટે મહાપુરુષો વાણીમાં કહે છે કે હરદમ હરદમ હરિ સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. હરદમ, હર એટલે એકે એક, દમ એટલે શ્વાસ. એક શ્વાસની અંદર નામની સ્મૃતિ એટલે યાદગીરી રાખો. કેવી રીતે રાખવી? કે સદગુરુ દાતાએ ઉપદેશ સાથે જે ક્રિયા મને બતાવીને જેવી રીતે નામ સમરવાનું કીધું છે એવી રીતે સ્મરણ કરો. એનું નામ હરદમ હરદમ હરિ સમર લે, ફેરી લે નામની માળા. આ નામની માળા ફેરવું તો પહેલો લાભ તો એ છે કે આપણું મન ભટકશે નહીં. જો નામમાં મન નહીં હોય તો મન અનેક પ્રકારે ઘાટ રંગ રૂપ આકારમાં અનેક વિષય પદાર્થોમાં ભટક્યા રખડ્યા કરશે. પણ તમે તમારી જાતે અંતરમાં નામમાં થોડી થોડી વારે વિરામ થાવ તો તમને જ ખ્યાલ આવશે કે મન ભટકતું નથી. જેટલી વાર નામમાં મને છે એટલી વાર મનનો ભટકાર નહીં રહે. કારણ કે આપણું સ્મરણ એ મૂળ વસ્તુ છે અને એમાંથી મન પ્રગટ થયું છે એટલે એમાં મને એ ઘરમાં રહે ત્યાં લગી મન ઘર છોડીને બહાર નહીં જાય. અને જઈ બહાર જાય તઈ મનથી સ્મરણ નહીં થઈ શકે. બાકી બીજું ગમે એ સ્મરણ એને માટે મહાપુરુષો કે આ માળા કરમાં ફેરે એટલે હાથમાં ફરે માળા. જીભ ફરે મુખમાં. રામ રામ કે કોઈ પણ દેવી દેવતાનું નામ મુખમાં લીધા કરી જીભ ફરે મુખમાં. મનવો સહી દસ ફીરે. આપણું મન આખા જગતમાં રખડે એ ખરા સ્મરણ ને.
એટલે સમરણ એટલે ભજન. ખરેખર સાચું એ ભજન નથી. પણ આપણે બે ઘડી ચિત્તને વિરામ આપીને નામના ચિંતનમાં શ્વાસોશ્વાસના મેળ પ્રમાણે રહી એ ખરું ભજન છે. તો હરદમ હરદમ હરી સમર લે, નામ મળ્યું હોય તો ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. જો આવો સાચો મત પંથ, જે પંથ સાચો કોને કહેવાય કે કદાચ રણવગડામાં પંથ હોય તો ગમે એટલું ચાલીએ તોય ગામ તો ન આવે. બે ઘડી વિશ્રાંતિ માટે વૃક્ષો ન હોય અને પાણી પણ ન હોય. પણ એવો પંથ હોય કે જ્યાં ગામ આવતું હોય તો એ ગામથી કોઈ માણસો આવતા હોય ને કોઈ જાતા હોય. એ પંથ, એ રસ્તો સાચો છે. અને એ રસ્તે ચાલતા ચાલતા જે ગામ જવું છે એ ગામ આપણે જરૂર જઈ શકીએ. તો ગુરુ મળે મતવાલા, આવો સાચો મત પંથ આપણને બતાવ્યો છે. જે પંથે ચાલતા ભલે સાવ ધીમી ગતિએ ચાલો તોય એક વાર જરૂર ગામ આવશે. ફરી વાર કહી તો ભલે હાવ ધીમી ગતિએ આલી, પોરોખ ખાતા ખાતા આલી, તોય સાચો રસ્તો હોય તો આપણે જે ગામ જવું એ ગામનો રસ્તો હોય તો વહેલા મોડું ગામ આવશે. અને એ રસ્તો દેવ્યાન માર્ગ છે. દેવી દેવતા, મહાપુરુષો, ઋષિ મુનિઓ જે માર્ગે આવેલા છે એ માર્ગ છે. વળી દેવી દેવતાના સર્વના આગેવાન 33 કરોડ દેવતામાં આગેવાની ગુણપતિ વિશે. તો એમ કહેવાય કે ગુણપતિ થકી હું આવું જીયારા, દર્શન દ્યો સ્વામી સુંઢાળા, બંકનાળના ઘાટ ઉલટ્યા, પી લ્યો પ્રેમરસ પ્યાલા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. જેની આગેવાની છે એ રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્રણેય ગુણના અધિપતિ નિર્ગુણ બ્રહ્મ. એનું બીજું સ્વરૂપ આપણા સદગુરુ મહારાજ છે. એ મળ્યા એટલે પહેલો પ્રકાશ આપણા જીવનમાં થયો. જે આપણામાં નૂર નહોતું, તેજ નહોતું, એ આવ્યું. પછી આપણા મનોપ્રદેશની અંદર વધારે ઊંડા ઉતરતા એમાં પણ શક્તિ આવી. કઈ શક્તિ આવી? ભક્તિ કરવાની શક્તિ. ભક્તિ કરવાની શક્તિથી મુક્તિ મળે છે. તો એ ગુણપતિ થકી આ દેહમાં હુઆ ઉજિયારા. એક સદગુરુ મળ્યા અને નામ આપ્યું. બે ગુણપતિનું સ્વરૂપ છે, એક સાકાર રૂપે છે ને એક નિરાકાર રૂપે છે. એ ગુણપતિ થકી હુઆ ઉજિયારા, દર્શન દ્યો સ્વામી સુંઢાળા. ગુણપતિને કે લાંબી હુંડ છે, હાથીની હુંડ. માણસો પર હાથીની હુંડ ન સડે, પણ જ્યાં ગુણપતિ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ મહારાજ છે એનું શ્વાસોશ્વાસમાં અખંડ ધ્યાન છે. એક શ્વાસ ખાલી ન જાય એવું એનું ભજન છે. એટલે નાસિકાથી અગ્રભાગ જેટલે સુધી શ્વાસ ફેંકાય પાછો ખેંચાય છે એ ગતિ લાંબી છે. જેમ સૂંઢ હાથીને લાંબી હોય એમ શ્વાસ લાંબો થઈને થોડોક ખૂંડ જેમ વાકી વળે એમ પાછો વળીને પાછો અંતરમાં જાય છે. એવી રીતે એમાં ધ્યાન છે, એટલે એને સૂંઢનું સ્વરૂપ કહેવામાં આવ્યું. દર્શન દ્યો સ્વામી સુંઢાળા. તમે ભજન કરવા વાળા છો ગુરુ મહારાજ, તો તમારું જે અસલ સ્વરૂપ અમારા અંતરમાં છે એનું દર્શન આપો. દર્શન એટલે દર્શ એટલે દેખાવું, ન એટલે નહીં. જે બાર મેળા છે આકાર રૂપે દેખાય છે, અંતરમાં છે નિરાકાર રૂપે નથી દેખાતા. દર્શન દ્યો સ્વામી સુંઢાળા એટલે અમારા મનવૃત્તિના પ્રવાહને અંતરમાં લઈ જાઓ.
અંતરમાં લઈ ગયા તું नाभि कमल में नकलंगी वासा चार वेदे ब्रह्म की पासा शिव शक्ति जनी सहज बिसावे ओम श्रोम जपे माला मनाई ले गुरु मले मतवाला नाभि कमल में नकलंकी वासा पहली दृष्टि अपनी डूटी नाभि कहवाय छे पण આપણે હળગાવી દઈ માણસને એટલે ડૂટી ખલાસ થઈ ગઈ પણ શાસ્ત્રોમાં નાભીને નિર્ભય સ્થાન કીધું છે ના અભી કોઈ પ્રકારનો જ્યાં ભય નથી એ આપણી સ્થૂળ દેહની નાભી આપણી ડૂટી છે સૂક્ષ્મ દેહની નાભી આપણું હૃદય છે કારણ દેહની નાભી આપણો પ્રાણ છે અને મહાકાળની નાભી આત્મા પોતે છે તો નાભી કમળમાં આત્મ સ્વરૂપમાં નકલંકી વાસા પહેલી દ્રષ્ટિએ એમાં જેનો વાસ થયો ને નિષ્કલંક કોઈ કલંક નથી કલંક નથી માયા નથી કલંક કોને છે ક્યાં સુધી છે કલંક ફક્ત આપણા દેહ સુધી છે માયા દેહ સુધી છે પણ દેહથી પર થઈ ગયા ત્યાં નિષ્કલંક કલંક નથી એને કહેવાય નકલંક ઓલું નકલંક નહીં નિષ્કલંક એવો આપણો આત્મા છે એની જેને ઓળખાણ થઈ એને કોઈ કલંક લાગતું નથી એકવાર એ સ્વરૂપમાં વયા પછી કદાચ બારવટે સડે તોય પાપ નથી સડતા નથી પણ સડે તો પણ પાપ નથી તો એ ખરેખર નિષ્કલંક આપણું સ્વરૂપ છે પણ સીધો દેહ નહીં દેહની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ નહીં પણ નામ છે એ નિષ્કલંક છે ન્યા नाभि कमल में नकलंकी वासा चार वेद है ब्रह्म की पासा नाभि में गुरु वचन में वया था तो चार वेद कहवाय ए चारे वेदना लाखों श्लोक थाय એટલું બધું વાંચી ન શકીએ વાંચીએ તો વિચારી ન શકીએ અને યાદ પણ ન રહે અને કદાચ કોઈને સમજણ પડતી જાય તો પણ 10-20 શ્લોક વાંચે એટલે આગલા ભૂલાઈ જાય આ વાચીને પાકું કરી એ પાક્ષિક જ્ઞાન કહેવાય છે પાક્ષિક એટલે પખવાડિયું 15 દિવસ યાદ રહે પછી ભૂલાવા માંડી જાય પછી એને ગાઈએ કે અંતરમાં વાગોળી કે એવું થાય તો યાદ આવે ફરી વાર અને વર 2 વર ન ગાયું હોય તો આપણે કહીએ ને 2 વર્ષથી ભજન નથી ગાયું હવે યાદ નહીં આવે તો એ પાક્ષિક જ્ઞાન છે પણ અંતરનું જ્ઞાન પ્રગટ્યું હોય એને વાંચવા પણ નથી રહેતું ઓટોમેટિક આવી જાય છે આપ લહી જેમ આપણા શહેરમાં ટાંકો હોય પાણી પૂરું પાડવાનો કદાચ 10 કરોડ ગેલનનો હોય અને બધાય નળ ખુલ્લા મૂકી દી તો 1 દી 2 દી 3 દી 5 દી પણ એ ટાંકો ખલાસ થાય પણ કૂવામાં પાણી તળ હરવાણીનું હોય એ આવતું હોય તો એવા કેટલાય ટાંકા સલકાવી દે છતાંય પાણી ખૂટતું નથી જ્યારે સંતો આખી જિંદગી ચોપડી નહીં વાંચવાનું નહીં અને એમને મૂકી દેતા છે આ તળ હરવાણીનું જ્ઞાન છે પણ તળ હરવાણીનું પાણી આવે ક્યાંથી પાતાળમાંથી આવે તો જેને નાભીપરાનું ધ્યાન છે નાભીપરાનું જ્ઞાન છે ને એમાં ધ્યાન આપે એ પાતાળ છે આપણા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પાતાળની વાત આવે ત્યાં ઊંડા વિચારમાં શ્વાસોશ્વાસના મૂળ વધી વહી ગયા એ પાતાળ થયું તો નાભી કમળ મેં નકલિંગી વાચા ચાર વેદ હે બ્રહ્મ કી પાસા નામમાં બધા ચારે વેદ આવી જાય છે અને બંકનાળના નાભી કમળ મેં નકલિંગી વાસા ચાર વેદ હે બ્રહ્મ કી ભાષા બંકનાળના ઘાટ વલટિયા પેલ્યો પ્રેમ રસ પ્યાલા મનાઈ લે ગુરુ મળે મતવાલા શ્વાસોશ્વાસ ભક્તિનું મૂળ ન્યા છે બીજું મૂળ નામ છે તો નામને શ્વાસમાં પુરવીને સ્મરણ કરો એટલે ઉલટાનું આપણું મન જગતમાંથી ઉલટાઈને અંદર આવી જાય બંકનાળ એટલે આપણો પ્રાણ શ્વાસ અને
તો એ શ્વાસની ગતિ ઉલટી, જે શ્વાસથી આપણે ફક્ત જીવન જીવી છે એનો જ શ્વાસ આપણને ભક્તિમાં મદદરૂપ થાય અને બ્રહ્માંડમાં ચડશે એટલે થઈ થવાનો અનુભવ થાય. સદગુરુ મારા અગમ અગોચર વાકા મુગટ મોતી વાલા, સદગુરુ માળા અગમ અગોચર, અગમ એટલે જેની ગમ ન પડે, અગોચર એટલે દેખાય નહીં. એની સામે તમે એમ કહો સદગુરુ દેખાય છે, પણ એક એનું સગુણ સાકાર સ્વરૂપ છે. એનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો અંતરમાં છે, દેખાતું નથી. હમણાં જ વાણીમાં સાખ્યમાં ક્યાંક ગવાનું કે ગુરુ ગોતો તો કાયામાં ખોજ્યો, શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરીએ જેનું તખત બિરાજે ઉપર છે ધોળી ધજાના પ્રમાણ. ગુરુ ગોતો, સદગુરુ મળ્યા હામાં એને ગોતો તો એને રહેવાનું ઠેકાણું અંતરમાં છે. આકાર રૂપે બહાર છે, નિરાકાર રૂપે અંતરમાં છે. ગુરુ ગોતો તો કાયામાં ગોતજો. દેહ નહીં હોય સતાય કાયામાં, દેહમાં આપણા દેહમાં છે. ગુરુ ગોતો તો કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ. એના પછી એકવાર ગુરુ અંતરમાં જડી જાય પછી એના વખાણ કર્યા જ કરો, વાણી બોલ્યા કરો. આવડા પુસ્તક વ્યાસ મુનિએ કરોડ શ્લોકનું મહાભારત રચ્યું હતું. શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરીએ તખત બિરાજે ઉપર છે ધોળી ધજાના પ્રમાણ. 10મી દેરીએ એટલે પ્રાણ, શ્વાસોશ્વાસ, 10મી ઇન્દ્રિયમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે એનું તખત સિંહાસન છે, ઉપર છે ધોળી ધજાના પ્રમાણ. ધોળી ધજા એટલે ગુરુ મહારાજનો દેહ. એક પાણીના બુંદમાંથી આખો દેહ બન્યો, એ ધજાનું પ્રમાણ, એમાં ધ્યાન રાખો. એ મૂર્તિનું ધ્યાન કરો તો એ ઓટોમેટિકના નિર્ગુણ સ્વરૂપમાં વહેલા મોડા લઈ જાય. પણ એ મૂર્તિનું ધ્યાન એક ધારું ક્યારે રહે? એમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, ભાવ, એમાં પૂર્ણ આપણું મન સંતોષ પામીને એમાં ને એમાં રહે તો એ ખરેખર ધોળી ધજાનું પ્રમાણ આપણા અંતરમાં દેખાય. જેને કબીર સાહેબ કહે, જાણું આભા આરસી, જેના દર્શન આર પાર હોય, અંદર બાર બધે એક તાર લાગી જાય. તો એવી રીતે ગુરુ ગોરખનાથ દેવ દત્તાત્રેય कटोकटना वसनारा, उनके शरण में लागी मेरी सुरता, क्या करे जमकाला, मनाई ले गुरु मल मतवाला. आनो अर्थ गणाय एम से गोरखनाथ ने दत्तात्रेय बे आपड़ा देह में से खरा, पण देह रूपे प्रगटा ए रूपे नहीं. आपड़ा गुरु महाराज एक गोरख, गौ એટલે ઇન્દ્રિયો, અને બીજી રીતે ભક્તિ પણ થાય. રક્ષ એટલે રખેવાળ, એનો રખેવાળ આપણો આત્મા. ગુરુ મહારાજ એ આત્માનું સ્વરૂપ છે. ગુરુ ગોરખનાથ, નાથ એટલે 9 ઇન્દ્રિય ઉપર જેનો મનથી પેલા કંટ્રોલ આવ્યો એને નાથ કહેવાય. 9 ઇન્દ્રિયને નાથી. આપણે બળદ પાસે કામ લેવું હોય તો 2 નસકોરાની વચ્ચે ઉયો નાખીને દોરી પસાર કરી, નાથ પડી ગઈ, પછી જેમ પકડો એવી રીતે હાલે. તો શ્વાસની અંદર આપણી સુરતાની દોરી પડી જાય તો આપણે નથાઈ ગયા. તો 9 ઇન્દ્રિય ઉપર પછી આપણી નાથ પડી ગઈ. આપણે કઈ આવી રીતે કર, આ પ્રમાણે વર્ત, તો એ પ્રમાણે વર્તે છે. મહાપુરુષો એને એવા કષ્ટો આપ્યા. કેટલાય મહાપુરુષોને કરવત મુકાવ્યા. દુઃખ નહીં થતું હોય? થાય. દેહના દુઃખ દર્દ બધાને થાય, પણ એ વખતે એની સુરતા આપણે કીધું નાથ એમ 9 ઇન્દ્રિય ઉપર નથાઈ ગઈ અને 10મી ઇન્દ્રિયમાં ધ્યાન વહી ગયું. એટલે દેહની ગમે એ સ્થિતિ થાય,
પણ એમાં એનું ધ્યાન નથી હોતું, એટલે એની સ્થિતિનો ખ્યાલ નથી હોતો. મહાત્મા રત્નસ્તરામ બોટાદમાં થયા. એકવાર વહેલી સવારે બેઠા હતા અને પોતાને તાવ આવ્યો એટલે ધ્રુજતા હતા. પાલિતાણા ઠાકોર એના શિષ્ય હતા. કોરી લઈને નીકળ્યા તો ગુરુમાં ઠેકડો મારીને હેઠા ઉતરી ગયા. શાળાની ઠંડી એટલે પોતે ધાબળો વટ્યો હતો. આ તો ધ્યાનમાં હતા, પણ શરીરના ધર્મ પ્રમાણે શરીર ધ્રુજતું હતું. પાલિતાણા ઠાકોરે ધાબળો પોતાનો લઈને એની માથે ઉડાડી દીધો. મસ્તરામ જાગ્યા એટલે પાલિતાણા ઠાકોર પગે લાગ્યો અને બેઠો બાજુમાં. તાણે સત્સંગ ચાલુ કર્યો. તો ધાબળો એ બાજુ મૂકી દીધો. ધાબળો ધ્રુજે. પાલિતાણા ઠાકોરનું ઘડીક ધાબળામાં ધ્યાન જાય, ઘડીક મસ્તરામ ઉપર ધ્યાન જાય, ઘડીક ધાબળામાં, ઘડીક મસ્તરામ. સત્સંગ કર્યો. પછી પગે લાગીને પાલિતાણા ઠાકોર કે પણ આ શું? કોઈક અલૌકિક અનુભૂતિ અનુભવું છું. મસ્તરામ કે શું? તો કે ધાબળો ધ્રુજતો તો તમે સત્સંગ કરતા હતા, એવી ટાઈટમાં ઉગાડેલી એક પોતળિયું પહેરતા પોતે. મસ્તરામ તો કે તું તારી જેવો રાજા આવ્યો એટલે મને એમ થયું કે સમજી જાય કેટલે સમજાય છે, એટલે મેં સત્સંગ શરૂઆત કર્યો. તોય આ તાવ ને ટાઈટ ને બધું નડતું હતું, કે એટલે આ ધાબળા મૂકી દીધું, એ બાજુ મૂકી દીધો. એમ મહાપુરુષો જીવનમાં એને જ જરૂર લાગે તો ફેરફાર જે કરવો એ કરી શકે છે, પણ જટ દઈને એ કરાતું નથી અને મહાપુરુષો કરતા પણ નથી. કારણ કે એની અંદર મોટું જોખમ હોય છે. એટલા માટે ખરેખર ગુરુ ગોરખનાથ એટલે દેહનો રક્ષવાળ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. એ દેહ રૂપે આપણને ભલે મળ્યા, પણ નિર્ગુણ નિરાકાર રૂપે એ ઘટો ઘટમાં દરેકની અંદર એનો વાસ છે. રામદેવ પીર સમાધિ લેતી વખતે કોઈએ પૂછ્યું કે તમે, તો કે અત્યારે તો હું સૌરા મંડપમાં જઈ બેઠા કીર્તાર. સૌરા એટલે સૌના મંડપ, એટલે દેહમાં અત્યારે હું વિયો જાઉં છું, દરેકના આત્મા સાથે મારો આત્મા મળી જાય છે. છતાં હું પેઢીએ પેઢીએ પીર થઈને આવીશ, વચન આપ્યું. પણ જોજો, મારી એબ એટલે આબરૂ નહીં જોતા. આબરૂ જોવો તો મારે નહીં ફરવું હોય તો ઓટોમેટિક બધી ક્રિયા ફરી જાય. અને ખરેખર તુરાય આબરૂ જોઈ એટલે સમાધિ ખોદી, એટલે કીધું કે અબ તો પીરું મેં પીરાણું નાય. રામજી કે હવે પીરમાં પીરાણું નથી રહ્યું, પેઢીએ પેઢીએ થઈને આવવાનો તો હવે નહીં આવું કે. તો આ ગુરુ ગોરખનાથ દેવ દત્તાત્રેય, દત્ત વત્તા આત્રેય એટલે રજોગુણ, તમોગુણ ને સતોગુણ, ત્રણેયનું એક સ્વરૂપ છે એ નિર્ગુણ બ્રહ્મી દત્તાત્રેય. બ્રહ્મા વિષ્ણુ મહેશ એનું ત્રણેયનું સ્વરૂપ એ ખરેખર દત્તાત્રેય રૂપે જન્મ થયેલો. પણ આપણા દેહની અંદર રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણેય મનોપ્રદેશમાં હાલે. ત્રણેય ક્યાં હમાય છે? વારાઘડી ઊભા થાય આપણને. ક્યારેક રજોગુણ હાલતો હોય, ક્યારેક તમોગુણ, ક્યારેક સત્વગુણ. પણ ગુરુના બાળકો ગુરુ વચનમાં હોય તો નિર્ગુણ બ્રહ્મમાં વયા જાય છે. તો રજોગુણ, તમોગુણ, સત્વગુણ એકેય નથી રહેતો. તો ગુરુ ગોરખનાથ દેવ દત્તાત્રેય બે વાત કહું છું, એ ઘટો ઘટમાં વસનારા, એટલે દરેક દેહ મંદિરમાં એનો વાસ છે. ગંગા કિનારે ગૌતમ ઋષિ, સત્ય ધર્મ સતવાળા, દોય કરજોડી કરે વિનંતી, ગાય કરશનપુરી બાવા. ગંગા કિનારે ગૌતમ ઋષિ. હવે ફરી વાર એની વાત આવે કે ગૌ એટલે ઇન્દ્રિયો. બધી ઇન્દ્રિયોની અંદર ઉત્તમ ઇન્દ્રિય નાભી પર આ કહેવાય છે, પ્રાણ કહેવાય છે. કેમ ઉત્તમ કહેવાય?
કે નવી ઇન્દ્રિયો આપણા દેહને કામ કરવા માટેની પગારદાર છે. કોઈ ખાવાનું કામ કરે, કોઈ સાંભળવાનું કામ કરે, કોઈ જોવાનું કરે, કોઈ ગટર સાફ કરવાનું કામ કરે, કોઈ બોલવાનું કામ કરે, એમ. પણ બધાયમાં ઉત્તમ, બધાયનો રખેવાળ કોણ? પ્રાણ છે. ઈ છે તો આ ઇન્દ્રિયો કામ કરે છે. ઈ પ્રાણ બંધ થાય એટલે ઇન્દ્રિયો શું? ગૌતમ. ગૌ એટલે ઇન્દ્રિયોમાં ઉત્તમ પ્રાણ. ગંગા કિનારે. ગંગાનો કિનારો આપણું સ્વરૂપ કયો, આપણો આત્મા કયો, જ્ઞાન કયો. શબ્દો જુદા જુદા છે, અર્થ એક જ છે કે આપણું સ્વરૂપ. એ જ્ઞાનનો કિનારો આપણો પ્રાણ છે. પ્રાણનું ધ્યાન કરો એટલે જ્ઞાન સ્વરૂપમાં આપણે જાય. ગંગા કિનારે ગૌતમ ઋષિ સત્ય ધર્મ સતવાળા. આમાં તમે પ્રાણમાં જાઓ તો સત્ય કોને કહેવાય આપણને ખ્યાલ આવે કે આખો દેહ એકવાર અસત્ય છે. શા માટે કે નાશ થવાનો? મરી જાય એટલે હળગાવી દેવાના. જ્યારે પ્રાણ હળગતો નથી. પ્રાણ પવન તો વિરાટ પવન બ્રહ્માંડમાં આટો મારે, મહાપ્રાણની સાથે મળી જાય છે. તો સત્ય ધર્મ એને કહેવાય છે કે 3 કાળમાં જેનો કોઈ દિવસ નાશ નથી, જેને જન્મ કે મરણ નથી, આવન કે જાવન નથી, થવા કે મટવા પણ નથી. એને નરસિંહ મહેતા કે જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો. આવે ન જાય, જાય ન આવે, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભેરો કે નહીં ઠાલો, સર્વે ગત છે એની. આ સત્ય ધર્મ. હવે બીજી આથી નજીક વાત આવીની વાત કરી તો અત્યારે જેટલા જગતમાં સંપ્રદાયો ધર્મો છે, હજારો હશે, આપણને ખબર નથી, પણ દરેકને મર્યાદા છે. ફરીવાર કહું તો જગતમાં જેટલા સંપ્રદાય હોય, ગમે ત્યાં જાઓ, આપણે નામ ન સાંભળ્યું, ત્યાં જઈને પૂછો કે આ ધર્મ ક્યારે ચાલુ થયો, તો કોઈ કે 3000 વર્ષ પહેલા ફણાના મહાપુરુષ થાય એણે આ ધર્મ ચાલુ કર્યો. બધા એના મૂળિયા છે, પણ તમે જેમાં ઉભા છો એ સત્ય સનાતન એટલે બધાનો છે, અને એ ધર્મનું મૂળિયું નથી. ક્યારથી ચાલુ થયો એમ જગતમાં કોઈ ન કહી શકે. આ ધર્મ ક્યારથી થયો એમ કોઈ ન કહી શકે. એટલે દાદા રામદેવજી કે જગ્યા પહેલાનો અમર જોગી. જગ્યા નહોતો ત્યારે આ ધર્મ હતો, છે તો છે, નહીં હોય તો છે. તો સત્ય ધર્મ એને કહેવાય કે આદિ અનાદિનો. ક્યારથી એટલે કોઈ કહી ન ગયે, એટલે આદિ અનાદિનો. આદિ અનાદિ પહેલા વહેલો ને મૂળી. પણ પહેલો વહેલો સતાય ક્યારથી એમ સાલ કોઈ ન બોલી શકે. બાકી બધી સાલ બોલાય કે જ્યારે લંકામાં રામે જોણો માંડ્યો તો એ હતો હાતમને હુમ્માર, પણ પૃથ્વીનો પાયો નાખ્યો તો એ યુગ હતો ધંધુકાર, અંધુકાર, ધંધુકાર. આખા જગતમાં અંધુકાર ધંધુકાર હતો. એટલે ક્યારથી પૃથ્વીનો પાયો નાખે એની પહેલાનો ધર્મ છે, કોઈ ન કહી શકે. જેને કબીર સાહેબ કે મેં લેખ્યા પીરું પીરુંના, હું આદિ અનાદિનો છું. તો એવી રીતે સત્ય ધર્મ સતવાળા, એની પાસે સત્ય એવું નામ છે, ગુરુ મહારાજ પાસે. સત્ય ધર્મ સતવાળા દોય કરજોડી કરે વિનંતી. આ મહાત્મા કે વિનંતી કરું છું, 2 હાથ જોડીને કર એટલે હાથ. દોય કરજોડી કરે વિનંતી કે તમે આવો, આમાં રહ્યો, આમાં ધ્યાન આપો તો આમાં મોજ આનંદ જન્મનો ફેરો મટી જાય. જે અર્થે માનવ અવતાર મળ્યો એ 84 નો રે. દોય કરજોડી કરે વિનંતી ગાય કરશનપુરી બાવા. આ એક મહાત્મા નહીં, બધાય મહાત્મા, બધાય મહાપુરુષો, સંતો, દેવી દેવતા હોય, ધર્મ, આત્મા, બ્રહ્મ, ગુરુ કે વચન, ભક્તિ, બધા એનું વર્ણન કર્યું છે જુદા જુદા રૂપે. પછી જેવો દેશકાળ સમય હતો એવા એ વખતે શબ્દો વાપર્યા. એટલે શબ્દ શબ્દમાં ફેરી છે, હકીકતમાં કહેવાનો એક જ સાર છે.
અમે એક ઠેકાણે ગયા હતા બાપાની હારે, તા સતકેવલ વાળા હતા. બાપાએ સત્સંગ કર્યો એટલે એનું પુસ્તક કાઢ્યું. એ કે તમે કયો પણ આમાં જો આપ નપો, એનું કેટલું વિશાળ વર્ણન છે. કાંઈ નહોતું ત્યારે હતું છે તો છે, નહીં હોય તો છે નાન તેન. બાપા કે અમે આગળ આ વાણીનો સત્સંગ કર્યો, એમાં આપ નપું આવી જાય છે. અહીંયા સ્વસ્વરૂપ કે તમે આપ નપું કયું કાંઈ ફેર નથી કે. બે એક જ છે કે શબ્દોની મારામારી છે. ટ્રેનમાં 3-4 જણા બેઠા હતા. એમાં વાતે બેસીડ્યા, ખાવાની વાતે બેસીડ્યા. એક કે અમારે તો દાળ ને ભાત હોય એ અસલ ખાણું, ખાધા પછી ખાઈ તો સંતોષ થાય, એની હારે કોઈ ન આવે. તો બીજા રાજ્યનો તો હિન્દી વાળો એ કે તમે અમારા ચાવલમાં શું જાણો કે ચાવલ જેવું એકેય ભાણું નહીં કે. અમારે ત્યાં તો એવા ચાવલ થાય કે આ રાંધતા હોય તો દરવાજે ભાષા આવે કે દેહરાદૂની ચાવલ. તા ત્રીજો કે અમારે ત્યાં ચોખા થાય એકદમ ફર્સ્ટ ક્લાસ, સફેદ દૂધ જેવા, અને પચવામાં હા વલકા. એટલે આપણામાં કહેવાય કે દેલેલું 10 ગાવ. દેલેલું ખાઈ 10 ગાવ આપણી તાકાત હાલે. સળેલું એટલે પોચરા કાઢેલું હોય તો 6 ગાવ હાલે. એટલે કે એ અમે સળી નાખીને પછી કે ખાઈએ એટલે એનો હવા દે બીજો કે એમાં ફર્સ્ટ ક્લાસ દાળ બોલે એવી તો એનો શું હતો, એમાં નાખીને ખાઈ તો એનો હવા જ નહીં. આવડા 3-4 જણી વાત કરે તો ઇંગ્લિશ વાળો કે રાઈસની હારે કોઈ ન આવે કે. રાઈસ એટલે ચોખા ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. તા એક જણાની પાસે ચોખાની ઠેલી ભરી હતી. એણે 4ની વચ્ચે લઈને મુઠ્ઠી ભરીને ઢગલો કર્યો. એક કે બસ આ રાઈસ, એક કે આ ચોખા, એક કે આ ચાવલ. તઈ સમાધાન થઈ ગયું. એમ નોખા નોખા શાસ્ત્રોમાં, વેદ વેદાંત પુરાણોમાં, નોખા નોખા ધર્મોની અંદર જુદી જુદી કેટલી વાતો હશે, પણ કોઈની પાસે આ વાત હોય થેલીમાં એટલે દેહમાં ભરેલી એ વાત પ્રગટ કરે તો બધા કે આ જ અમે કહી છીએ, પણ વિસ્તાર સહિત સમજાવે તો. એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એક જ છે, ભલે જુદા જુદા રૂપે. સંપ્રદાયો અને પંથ પ્રણાલિકામાં પુસ્તકમાં લખેલા હોય, તો જેવો દેશકાળ સમય હોય તો એવી વસ્તુ કહેવાતી હોય છે. પછી 50 ગાવ જાય એટલે બોલીએ બદલાઈ જાય. આપણામાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલે, સરોવર એટલે શાખા, બુઢાપણમાં કેસ એટલે વાળ બદલે, કાળા એમાંથી ધોળા થાય પણ લખણ નો બદલે લાખા. તો એવી રીતે ખરેખર ગમે ત્યાં જાઉં, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે રામ રૂપે ભજતો હું, કૃષ્ણ રૂપે ભજતો હું, દેવી રૂપે ભજતો હું, દેવ રૂપે ભજતો હું, છેલ્લે કે ભૂત રૂપે ભજતો ભૂતે હું સૌ કે. તો પરિબ્રહ્મ પરમાત્માના અનેક સ્વરૂપો છે, અને એનું એક સ્વરૂપ ભૂત વતન છે. એક ગામમાં કથા હાલતી હતી, તે ધમ ધકતો તાપ, 3 કલાક કથા હાલી પણ કોઈ પાણી ન પાય. એટલે વક્તા કેલા પાણી તો પાવ કે બાપુ આ ગામમાં એ તકલીફ છે કે પાણીની કે. એ કે હું આવ્યો હતી મેં વાયુમાં જોયું તો આખી વાય પાણીની ભરી હતી કે. તે બધા કે બાપુ એ વાયમાં ન જવાય. તો કે કેમ? તો કે અહીંયા ભૂત થાયશ કે. તા બાપુ કે હાલો હું આવું. ત્યાં જ્યાં તા ભગવાનનું સ્વરૂપ, પણ એ વક્તા હતા એને એ સ્વરૂપ દેખાણું, બીજાને ભૂત રૂપે દેખાણું. એટલે વક્તા કે ભગવાનને કે તમે અહીંથી વ્યા જાઓ, તમને આ બધા ભૂત માનેશ કે. એટલે જેની જેવી દ્રષ્ટિ છે એવું એનું રૂપ દેખાય છે. આપણે ગાઈ છીએ કે રામદેવપીરનો જન્મ થયો ત્યારે એ ભૂત એનો જન્મ થયો, દાસી આવી તો એને આખી ભૂતાવલ લાગી રાજમહેલમાં. એમ જેની જેવી વ્રતિ છે એ વસ્તુ દેખાય છે. પણ આપણને શુદ્ધ પવિત્ર વૃત્તિ એને કહેવાય સરસ્વતી, એનું નામ સરસ્વતી, ઈંગલા પિંગલા અને સરસ્વતી, ગંગા જમુના ને સરસ્વતી. વૃત્તિ સરસ છે, એવી ને એવી સરસ રાખો.
કૂડ કપટ મોહ માયા મમતા બધું પરહરીને એક નામમાં ધ્યાન રાખો, રતિ સરસ રહે તો જેવું છે હામું એવું દેખાય. રતિવા ફેર છે તો નોખું નોખું દેખાય. પંખીને આંખ વીંધી હતી પાંડવોને બધા દ્રોણ ગુરુ પાસે, તો બધા નોખું નોખું દેખાતું, પક્ષી તો એક હરખું જ હતું. પણ અર્જુનની વૃત્તિ તદાકાર ગુરુમાં થઈ ગયેલી, એટલે એને ખાલી વિંધવાનું જે નિશાન કીધું એટલું જ દેખાણું. તો આપણને ગુરુ મહારાજે ફક્ત બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, યાદ ન રહે તો કાંઈ નહીં, આપણને ફક્ત ગુરુ મહારાજે કીધું ગુરુ ભગવાન અને નામી તારો આત્મા. આટલું નક્કી થઈ જાય ને પણોઠી વાળીને બે જાય એટલે બેડો પાર થઈ જાય છે. અને આવું જેણે આચરણ કર્યું એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભ ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.